રામ રામ મિત્રો, જો મિત્રો આ છે આપણી 1.5 લાખની કુંડલ. એની આપણે પાઈ લીધી છે અને આપણે વચ્ચરમાં ભેહું પાવાનો વ્લોગ શરૂ કર્યો છે. જો 2 ભેહું પાઈ લીધી છે અને હજી 6-7 अच्छा બાકી છે हमको सिखा પાવાની. रिया है। તો જુઓ તમે, આ છે આપણી 1.5 લાખની પગર ભેંસ અને બાકીના નાના પારુડા, નાની ભેંસો છે. હજી વાર છે એને 1.5 લાખની થવાની. જુઓ મિત્રો, આવી રીતના હું સવારમાં ભેંસો પાઈ રહ્યો છું. ભેંસોમાંથી પાણી નાખીને એને ધમારીને તડકાની મજા આવે એટલા માટે ધમારી નાખવાની ને પછી ખીલે બાંધી દેવાની. આવું હોય છે અમારી દિનચર્યામાં. નોખા જુદા જુદા કામો કરતા હોઈએ છીએ અમે લોકો. તો જુઓ, આ એક પાઈ દીધી છે. બસ હવે 2-3 ભેંસો પાવાની બાકી છે. એ પાઈને આપણે શેરડી કાપવા જવાનું છે. તો મિત્રો વિડીયો જોઈજો. આ આપણી પગરને છેલ્લી છે હવે અને પાઈ લઈ એટલે વિડીયો આપણે આગળ બતાડવાનો છે. એમાં શેરડી કાપવાની છે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આગળ મળીએ શેરડીના વિડીયોમાં, તો જોઈજો. મિત્રો આપણે જો શેરડી કાપવાનું કામકાજ શરૂ કરી દીધું છે અને ઘણી ખરી શેરડી કાપી નાખી છે. તો આને હોરી નાખો, હારો કરવાનો હોય. પછી આના માદળિયા કરવાના અને માદળિયા કરી ભેંસોને ખવડાવવાના. જવો આ વાડ ભેંસો માટે સ્પેશિયલ રાખેલો છે આપણે. અહીંયા કોળી પીડી, અહીંયા કોળી પીડી, આવી 2 કોળી ઘરે मजा नहीं आ रहा है। અમે કાપી નાખી એટલે ભેહુંને હવે મજા ખાવાની ને કરે દૂધ. તો મિત્રો શેરડી કાપ્યા પછી આપણે આવી ગયા છીએ ટ્રેક્ટર હાંકવા. મારો ભાઈ ટ્રેક્ટર હાંકતો હતો તો હું જો તો મેં કીધું કે મને દે હાંકવા લાવ. તો પછી આપણે હાંક્યું ટ્રેક્ટર. જુઓ, સવડા મારીએ છીએ, સવડા ફૂલ પડે છે. ટ્રેક્ટર થોડુંક દબાય છે, તમને કદાચ અવાજ આવતો હોય કે ન આવતો હોય, પણ આપણે હાંકી છીએ જોઈ લો. અને હાંકવાની ખૂબ જ મજા આવે છે આપણને. 380 આઈસર. તો મિત્રો કેવો લાગ્યો વિડીયો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવી દેજો કે વિડીયો કેવો લાગ્યો છે એમ. તો હાલ આ વિડીયોની અંદર એટલું જ. મિત્રો વિડીયો લાઈક કરી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી.